હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કીટ વિજ્ઞાનના સિરીઝમાં કેમિકલ કંટ્રોલ ઓફ પેસ્ટ એટલે કે કેમિકલ દ્વારા જે આપણા ખેતરમાં આવતા જીવાતો છે તેના નિયંત્રણ વિશે આપણે જોઈતા હતા, જેના આપણે કેમિકલના 2 લેક્ચર અગાઉ જોઈ ગયા છીએ. જો તમે તે 2 લેક્ચર ના જોયા હોય તો સૌપ્રથમ તે 2 લેક્ચર તમે જોઈ આવજો, જેમાં આપણે સૌપ્રથમ પહેલા લેક્ચરમાં કેમિકલના તેના વર્ગીકરણ વિશે જોઈ ગયા, તેમજ બીજા જે લેક્ચર છે તેમાં આપણે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક જે દવાઓ છે તેના વિશે આપણે જોઈતા હતા. આપણે કંઈક ઓર્ગેનિક જે જંતુનાશક દવા છે તેનામાં આપણે કુદરતી રીતે જે મળતા જે આપણે દવાઓ છે તેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ. આજે આપણે આ કેમિકલ કંટ્રોલમાં જે સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે કૃત્રિમ કાર્બનિક જંતુનાશકો છે તેના વિશે આપણે હવે જોવાના છે. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી તેમ જો ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ હોય તો તેમાં કાર્બન છે તે હાજર હોય છે, અને આ જે છે તે કૃત્રિમ છે એટલે કે સિન્થેટિક છે એટલે કે માનવ દ્વારા બનાવવામાં આવેલ છે. આપણે અગાઉના જે લેક્ચરમાં જોયું હતું જે ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ એ નેચરલ હતું કે આપણે જે કુદરતમાંથી મળતા જે પદાર્થો છે જે કેમિકલ છે તેનો આપણે જંતુનાશક દવા તરીકે ઉપયોગ કરતા હતા. આજે જે બધા જોશું તે બધા છે કૃત્રિમ એટલે કે લેબોરેટરીમાં બનાવવામાં આવેલા. આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇન્સેક્ટિસાઇડ્સ હોય તો તે છે સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જે કૃત્રિમ કાર્બનિક જંતુનાશકો છે તે. સૌપ્રથમ ડાયનિટ્રોફિનોલ્સ, જે યાદ રાખજો, જે ડાયનિટ્રોફિનોલ્સ છે તે પ્રથમ ઉપયોગ 1925માં થયો હતો. તો સૌપ્રથમ સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે કૃત્રિમ કાર્બનિક જંતુનાશકો છે તેમાં સૌપ્રથમ કયા ઇન્સેક્ટિસાઇડ્સનો ઉપયોગ થયો હતો? જે ડાયનાઇટ્રોફિનોલ્સ છે તેનો પ્રથમ ઉપયોગ 1925માં થયો હતો. તમને MCQ આ રીતના પૂછી શકે છે કે સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે કૃત્રિમ કાર્બનિક જંતુનાશકોમાં કયા જંતુનાશકનો સૌપ્રથમ ઉપયોગ થયો હતો? તો યાદ રાખજો તેમાં આવશે ડાયનાઇટ્રોફિનોલ્સ, બરોબર. જેના બીજા ઉદાહરણમાં જોઈએ તો તેમાં આવશે ઓર્ગેનોક્લોરિન, ઓર્ગેનોફોસ્ફેટ, કાર્બામેટ અને સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ, બરોબર. આ બધાને આપણે હવે ડિટેલમાં એક પછી એક જોઈશું. જેમાં પહેલા આપણે જે ડાયનિટ્રોફિનોલ્સ છે તેના વિશે થોડુંક આપણે જાણી લઈએ. તો જે ડાયનિટ્રોફિનોલ્સ છે તે સ્ટોમચ પોઈઝન એટલે કે જઠરનું ઝેર છે. એટલે કે આ જે દવા છે એ આપણા પ્લાન્ટમાં છાંટવામાં આવશે, સ્પ્રે કરવામાં આવશે ત્યારે શું થશે કે કોઈ જંતુ છે એ સ્પ્રે થયેલા જે પ્લાન્ટ છે તેને ખાશે તો શું થશે? જે દવા છે, જે ડાયનિટ્રોફિનોલ્સ છે તે દવા છે તે ખાવાના મોં વાટે છે તે તેના અંદર જશે અને તેના જઠરમાં પ્રક્રિયા કરશે અને જે જીવાત છે તેને મારી નાખશે. આ જે જંતુનાશક છે તે સારામાં સારી ઈંડાનાશક પણ છે, એ પણ તમે એક યાદ રાખજો, બરોબર. તમને એ પણ પૂછી શકે જે ડાયનાઇટ્રોફિનોલ્સ છે, બરોબર, તે શેના માટે વધારે અસરકારક છે? તો ઈંડાના નાશ માટે પણ આ વધારેમાં વધારે અસરકારક છે, જેનું ઉદાહરણ છે ડાયનોકેપ, બરોબર. હવે આગળ બીજું છે ઓર્ગેનિક થાયોસાઇનેટ્સ, બરોબર. ઓર્ગેનિક થાયોસાઇનેટ્સમાં જોઈએ સૌપ્રથમ તો તેનું ક્વિક નોકડાઉન ઇફેક્ટ છે એટલે કે ઝડપથી મારી નાખે છે, બરોબર. કે જસ્ટ તે હવે ઝડપથી મારી નાખતું એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાનું તે શું હશે? કોન્ટેક્ટ પોઈઝન એટલે કે સંપર્કમાં આવતું ઝેર હશે, બરોબર. કોઈ ઇન્સેક્ટ હોય તેના ઉપર જો આ ઓર્ગેનિક થાયોસાઇનેટ છે જો તે આપણે સ્પ્રે કરવામાં આવે તો જો કોઈ ઇન્સેક્ટ ઉપર તે પડે તો તે ઇન્સેક્ટ છે ત્યાં સીધો મરી જશે, બરોબર. એમાં કોઈ 1-2 મિનિટનો પણ ટાઈમ નહીં લાગે, બરોબર. તેના કોન્ટેક્ટમાં આવ્યું તો એ ડાયરેક્ટ મરી જશે. એટલે કે ક્વિક નોકડાઉન ઇફેક્ટ છે એટલે કે ઝડપથી પછાડી દેવાની અથવા બેભાન કરવાની અસર રાખે છે. આ એક કોન્ટેક્ટ પોઈઝન છે. હવે તેના 2 પ્રોડક્ટ છે. એક છે લોરો, બરોબર, જે થ્રિપ્સ છે, માઇટ છે, એફિડ છે તેના માટે અસરકારક છે. અને બીજું છે થેનાઇટ, જે આપણા ઘરમાં જે માખી આવે છે જેને આપણે હાઉસ ફ્લાય કહીએ છીએ તેના કંટ્રોલ માટે આપણે આનો ઉપયોગ કહીએ છીએ. અને આ જે 2 પ્રોડક્ટ છે તે ઓર્ગેનિક થાયોસાઇનેટ્સમાં આવે છે, એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. કેમિકલ કંટ્રોલના જે ઓર્ગેનિક સિન્થેટિક આપણે જે
ઇન્સેક્ટિસાઇડ છે તેમાં આગળ જોઈએ તો ત્રીજું છે ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન, બરોબર, ત્રીજું છે ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન. આને આપણે ઓર્ગેનોક્લોરિન કમ્પાઉન્ડ પણ કહીએ છીએ, બરોબર. ખાલી ઓર્ગેનોક્લોરિન પણ આપણે આ દવાને કહીએ છીએ, જેના ઉદાહરણ છે DDT, BHC એન્ડ સાયક્લોડીન કમ્પાઉન્ડ્સ, બરાબર. આ એના બેસ્ટ ઉદાહરણ છે. અત્યારે ભલે જે આ DDT છે, BHC છે, તે બધા બેન થઈ ગયેલા છે, કેમ કે તેની જે અસર હતી, બરોબર, જે વધારે લાંબા સમય સુધી રેસિડ્યુઅલ ઇફેક્ટ ફેલાવતા હતા, તેના કારણે અત્યારે બેન થઈ ગયેલા છે. પણ આપણે છતાં પણ એને ભણવાના છીએ, કેમ કે આમાંથી MCQ તમને પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે. તો તેમાં પહેલું છે DDT, જેનું ફૂલ ફોર્મ ખાસ કરીને યાદ રાખજો કે DDT નું ફૂલ ફોર્મ છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, બરોબર. તમને DDT નું ડાયરેક્ટ ફૂલ ફોર્મ છે MCQ માં પૂછી શકે કે DDT નું ફૂલ ફોર્મ શું થાય, તો યાદ રાખજો ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન એ DDT નું ફૂલ ફોર્મ છે. DDT ની શોધ સૌપ્રથમ જેલ્ડર દ્વારા 1874 માં કરવામાં આવી હતી. એટલે તમને એ પણ પૂછ્યા કે DDT ની શોધ છે કોને કરી હતી, તો તે પણ તમે યાદ રાખજો કે જે જેલ્ડર દ્વારા 1874 માં છે જે DDT ની શોધ કરવામાં આવી હતી. હવે આપણે જોયું ભાઈ આ શોધ તો કરી લીધી, બરોબર, પણ આ જંતુનાશક છે એવો ગુણધર્મ છે કોને આપ્યો હતો, તો એ પણ તમે યાદ રાખજો. જે જંતુનાશકનો ગુણધર્મ છે કે ઇન્સેક્ટિસાઇડ જે પ્રોપર્ટી છે DDT ની, એ આપી હતી પોલ મુલર દ્વારા, અને ક્યારે 1939 માં આપવામાં આવી હતી, બરાબર. DDT ની શોધ છે 1874 માં જેલ્ડર દ્વારા થઈ ચૂકી હતી, પણ હકીકતમાં જેને આપણે જંતુનાશક દવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ તેનું જે ગુણધર્મ છે તે પોલ મોલર દ્વારા 1939 માં આપવામાં આવી હતી. DDT નો ઉપયોગ આપણે જે માખીઓ છે, મચ્છર છે, જૂ છે, બરોબર, તેના માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તેનો ઉપયોગ ખેતીવાડી અને બાગાયત ક્ષેત્રોમાં થતો હતો, બરાબર. અહીં હતો લખેલું છે એટલે યાદ રાખજો કે ભાઈ આ છે અત્યારે બેન થઈ ગયેલી છે, તમને અત્યારે મળતી નથી. DDT ની અસરો વિશે જોઈએ તો પહેલું છે લોંગ રેસિડ્યુઅલ ઇફેક્ટ, એટલે કે લાંબા સમય સુધી તેની અસર જળવાઈ રહે છે. હવે લાંબા સમય સુધી તેની અસર જળવાઈ રહે તો તે શું કરે, આપણા જે જમીન છે તેમાં જો પડી રહે તો તે જમીનને નુકસાનકારક છે. આપણા હવામાં જો રહીએ તો હવામાં નુકસાનકારક છે, બરોબર. આપણા શ્વાસમાં આવી શકે છે. જમીનમાં જો પડી રહેતી હોય તો જે આપણા બેનિફિશિયલ ઇન્સેક્ટ છે તેને પણ અસર કરતા હોય છે, બરોબર. તો આ શું છે, લોંગ રેસિડ્યુઅલ ઇફેક્ટ હોવાને કારણે અત્યારે બેન કરવામાં આવી છે. તે જમીન, પાણી, વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોમાં જમા થાય છે, બરોબર. આપણા જે કોષો છે તેમાં જમા થાય છે, તેનાથી શું થાય કે ભાઈ કોષોમાં જમા થતું હોય તો એ આપણા માટે લાંબા ગાળે છે એ આપણામાં કંઈક ને કંઈક ચેન્જીસ લાવશે અને આપણે ખૂબ ખરાબ અસર કરશે. અત્યારે બેન થઈ ગઈ છે એ વસ્તુ તમને કહી દીધી છે, બરોબર. DDT વિશે આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી છે BHC, જેને આપણે HCH પણ કહીએ છીએ. BHC નું ફૂલ ફોર્મ પૂછે તો યાદ રાખજો બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ એનું ફૂલ ફોર્મ છે. અને HCH નું પણ તમને ફૂલ ફોર્મ પૂછે તો એનું પણ તમારે રાસાયણિક નામ યાદ રાખવાનું છે કે 1 2 3 4 5 6 હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન, બરોબર. BHC પૂછે, HCH પૂછે, એ બે છે એ સેમ જ છે, એમાં કન્ફ્યુઝ ના થતા, બે એક જ વસ્તુ છે. BHC છે તેને બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ કહેવામાં આવે છે, જે HCH છે તેને 1 2 3 4 5 6 હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન કહેવામાં આવે છે, બરોબર. આ વસ્તુ યાદ રાખવાની છે કે BHC છે તેનું ફૂલ ફોર્મ છે તે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ થાય છે, અને HCH છે તેનું ફૂલ ફોર્મ એટલે કે એનું રાસાયણિક નામ છે એ 1 2 3 4 5 6 હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન થાય છે. હવે આ BHC ની શોધ કોને કરી હતી તો યાદ રાખજો એમ ફેરાડી વૈજ્ઞાનિક છે, તેને આ 1825 માં BHC ની શોધ કરી હતી. હવે એમાં ઇન્સેક્ટિસાઇડ જે પ્રોપર્ટી છે એટલે કે જે જંતુનાશકનો ગુણધર્મો છે તે ડુપાયર દ્વારા 1941 માં અને લેજિસ્ટર દ્વારા 1942 માં આપવામાં આવી હતી, બરોબર છે. BHC ની શોધ કોણે કરી હતી? એમ ફેરાડીએ. ક્યારે? 1825 માં. અને જેની ઇન્સેક્ટિસાઇડલ પ્રોપર્ટી છે, જે જંતુનાશકનો જે ગુણધર્મ છે તેની શોધ ડુપાયર દ્વારા 1941 માં અને લેજિસ્ટર દ્વારા 1942 માં કરવામાં આવી હતી. હવે આ જે BHC છે તે
5 આઇસોમરનો બનેલો છે. આ 5 આઇસોમરમાં જે મેઇન આઇસોમર હોય તો તે છે ગામા આઇસોમર, જે જંતુનાશક ગુણધર્મ ધરાવે છે. બરોબર, આ 5 માંથી જે ગામા આઇસોમર છે ને તે જ જંતુનાશકનો ગુણધર્મ ધરાવે છે, જેનાથી તે જંતુઓને મારી શકે છે. એની એક પ્રોડક્ટનું નામ યાદ રાખજો, એની પ્રોડક્ટનું નામ છે લિન્ડેન. આ જે લિન્ડેન છે તેમાં 99% શુદ્ધ ગામા આઇસોમર્સ હોય છે. એટલે એમાં જોવા જોઈએ તો જે 99% શુદ્ધ ગામા આઇસોમર હોય તો તે તીવ્ર જંતુનાશક ગુણધર્મ ધરાવતું હોય છે. આનું નામ છે એક વૈજ્ઞાનિક વાન્ડર લિન્ડેન દ્વારા પડવામાં આવ્યું હતું, કેમ કે આ જે વાન્ડર લિન્ડેન છે તેને 1912માં તેને આ જે આઇસોમર છે તેને અલગ કર્યું હતું, તેથી તેનું નામ લિન્ડેન પાડ્યું હતું. બરોબર છે. જો બેન્ઝીન છે તેની શોધ તો કોને? એમ ફેરાડીએ કરેલી હતી. બરોબર. અને જંતુનાશકની જે ગુણધર્મ છે તેની શોધ છે ડુપાયર અને લેજિસ્ટર દ્વારા કરવામાં આવી હતી. પણ આ જે લિન્ડેન છે, જેમાં જે ગાયમાં આઇસોમર આવે છે, જે જંતુનાશક ગુણધર્મ ધરાવે છે, તેની શોધ આ વાન્ડર લિન્ડેને કરી હતી, તેથી તેનું નામ લિન્ડેન આપવામાં આવ્યું છે. આ જે HCH કે BHC છે તે કોન્ટેક્ટ પોઈઝન છે, એટલે કે સંપર્કવાળું ઝેર છે, જઠરનું ઝેર છે, અને ફ્યુમિગન્સ એટલે કે ધૂમ્રકારી ઝેર પણ છે. આ લિન્ડેન છે એનો વધારેમાં વધારે ઉપયોગ છે આપણે અનાજોની જીવાતો માટે વાપરીએ છીએ. બરોબર. ફ્યુમિગન્સ છે એટલે આપણે અનાજનો જે સંગ્રહ કરતા હોય ત્યાં આપણે આ વાપરી શકીએ છીએ. ત્યાર પછી છે સાયક્લોડિન સંયોજન. આ જે છે અત્યારે બેન થઈ ગયેલું છે, જેના કારણો છે કે જમીનમાં લાંબો સમય ટકી રહે છે, જીવાતોના પ્રતિકારક શક્તિ વધી ગઈ છે, એટલે કે રેઝિસ્ટન્સી આવી ગઈ છે જીવાતોમાં, માછલીઓ માટે ખૂબ જ ઝેરી છે, તેમજ પર્યાવરણ માટે જોખમી હોવાને કારણે અત્યારે જે આ સાયક્લોડિન સંયોજનો છે તેને બેન કરી દેવામાં આવ્યા છે. જેના ઉદાહરણમાં પહેલું જ ઉદાહરણ છે તમે સાંભળેલું હશે, એન્ડોસલ્ફાન. પછી છે હાલ્ડ્રીન, હેપ્ટાક્લોર, ક્લોરાડેન વગેરે આપણે જે સાયક્લોડિન સંયોજનો છે તેના ઉદાહરણ છે. ભલે આપણે બેન થઈ ગયેલા છે છતાં પણ આ બધા જ જંતુનાશકોને આપણે ભણવાના છીએ, આપણે યાદ રાખવાના છીએ, કેમ કે MCQમાં તો તમને પૂછી જ શકે છે. બરોબર. બેન થઈ ગયેલા તો એવું જરૂરી નથી કે તમને MCQમાં ના પૂછી શકે. બરોબર. એમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. જેમાં પહેલું છે એન્ડોસલ્ફાન. એન્ડોસલ્ફાન છે તેમાં તમે યાદ રાખજો તે સંપર્ક એટલે કે કોન્ટેક્ટ અને સ્ટોમચ પોઈઝન છે. બરોબર. એટલે જઠરનું અને સંપર્કનું જે છે, જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે, ઈયળો છે, અથવા તો થડ કોળી ખાનાર ઈયળો એટલે બોરર છે, તેની સામે આ અસરકારક છે. આપણે જે આ એન્ડોસલ્ફાન છે તે પાવડર ફોર્મમાં, પ્રવાહી એટલે કે ઇસી ફોર્મમાં અને દાણાદાર સ્વરૂપે આપણે બજારમાં મળતું હોય છે. હવે આપણે વાત કરશું ઓર્ગેનોફોસ્ફરસ ઇન્સેક્ટિસાઇડ્સ. બરોબર છે. આ જે ઓર્ગેનોફોસ્ફરસ જંતુનાશકો છે તેનો જ અત્યારે આપણે ઝાઝો ઉપયોગ કરીએ છીએ. બરોબર. આપણે પહેલા વાત કરેલી હતી કે સિન્થેટિક જે ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ છે, બરોબર છે, એનો વધારે ઉપયોગ આપણે અત્યારે આપણા ખેતરોમાં કરીએ છીએ. અને તેમાં પણ જે આ ઓર્ગેનોફોસ્ફરસ ઇન્સેક્ટિસાઇડ છે કે ઓર્ગેનોફોસ્ફરસ જંતુનાશક જેનો પ્રકાર છે તેનો આપણે ખાસ કરીને વધારે આપણા ખેતરમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આ સંયોજનોનો એક મોટો સમૂહ છે. મનુષ્યો અને સસ્તન પ્રાણીઓ માટે અત્યંત ઝેરી છે, પરંતુ તેની અવશેષ અસર ઓછી છે, એટલે પર્યાવરણમાં લાંબો સમય રહેતો નથી. એટલે એની રેસિડ્યુઅલ ઇફેક્ટ કેવી છે? ઓછી છે. એટલે જ આપણે એનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ છીએ. બરોબર છે. અને મનુષ્યો અને આપણા પ્રાણીઓ માટે તો એ ઝેરી જોવાનું છે. કોઈ પણ કેમિકલ આપણે ગણીએ આપણા માટે તો વધારેમાં વધારે ઝેરી જોવાનું છે. પણ આપણે જે પર્યાવરણને જો તે અસર ઓછી કરતું હોય, એમાં રેસિડ્યુઅલ ઇફેક્ટ ઓછી હોય તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એના માટે આપણે ઓર્ગેનોફોસ્ફરસ ઇન્સેક્ટિસાઇડ છે તેનો વધારેમાં વધારે આપણે ઉપયોગ કરીએ છીએ. એનું બેસ્ટ કારણ છે કે એની રેસિડ્યુઅલ ઇફેક્ટ છે, એની અવશેષ અસર છે તે ઓછી છે. આ છે એ નર્વ પોઈઝન, ચેતાતંત્ર પર અસર કરતું ઝેર છે, જે કોલિનેસ્ટરેઝ એન્ઝાઇમ, જે જંતુમાં કોલિનેસ્ટરેઝ એન્ઝાઇમ આવેલો હોય છે તેને અવરોધે છે. આ કોલિનેસ્ટરેઝ એન્ઝાઇમ છે તે તેના નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે. તો આને જો અવરોધી દેશે તો તેની નર્વસ સિસ્ટમ ચાલશે નહીં અને જીવાત છે તે પેરેલાઇઝ થઈ જશે અને ત્યાં મરી જશે. નર્વ પોઈઝન તો છે પણ ખાલી નર્વ પોઈઝન નથી, તેમાં જઠર, સંપર્ક એટલે કોન્ટેક્ટ તેમજ સિસ્ટેમિક એમ ત્રણેય રીતે પણ અસર કરી શકે છે. જમીનમાં અથવા કુદરતમાં બિનપ્રતિકારક છે, એટલે કે જલ્દી ભળી જાય છે, નોન પરસિસ્ટન્ટ છે, થોડોક ટાઈમ જ રહે છે. હવે ઓર્ગેનોફોસ્ફરસ ઇન્સેક્ટિસાઇડ છે
જેના જંતુનાશકો છે તેના ઉદાહરણ જોઈએ તો પહેલું છે ડાયમિથિયોએટ, ફોરેટનું નામ તમે સાંભળેલું હશે, ફિનાલ્ફોસ, મોનોકોટોફોસનું તો તમે નામ સાંભળેલું હશે. ભલે અત્યારે બેન થઈ ગયેલ છે, જેનું કારણ છે પ્રતિકારકતા. બરોબર, વધારે પ્રતિકારકતા રેઝિસ્ટન્સ જે જીવાતોમાં જોવા મળે છે તે છે. પછી જે ફોસ્ફોમિડિયોન છે, બરોબર, આ બધા છે એ ઓર્ગેનોફોસ્ફરસ ઇન્સેક્ટિસાઇડ્સના ઉદાહરણ છે. ત્યાર પછી છે કાર્બામેટ્સ, બરોબર, જે કાર્બોનિક એસિડના એસ્ટરેસ છે. બરોબર, આ કઈ રીતના બને છે? જે કાર્બામિક એસિડ છે તેના એસ્ટરેસ છે, લેસ રેસિડ્યુઅલ એક્ટિવિટી છે એટલે તેનો અવશેષ અસર છે. બરોબર છે, જેમ ઓર્ગેનોફોસ્ફરસ છે તેમ કાર્બામેટ છે, તે પણ પર્યાવરણમાં રહેવાની ક્ષમતા તેની ઓછી છે. આનો ઉપયોગ આપણે જે કાર્બામેટ્સ છે તેનો ઉપયોગ ખાલી આપણે જંતુનાશક માટે નહીં, પણ એકેરિસાઇડ અથવા તો માઇટીસાઇડ જે આપણા કથીરી કહીએ છીએ તેના કંટ્રોલ માટે, તેમજ જે કૃમિ એટલે કે નેમેટોડ છે તેના કંટ્રોલ માટે આપણે નેમેટિસાઇડ વાપરીએ છીએ. તે બધાનો આપણે આ જે કાર્બામેટ છે તેનો ઉપયોગ આ બધા માટે આપણે કરી શકીએ છીએ. એટલે કે જે કાર્બામેટ્સ છે તેનો આપણે જંતુનાશક તરીકે, ઇતરડીનાશક એટલે કે એકેરિસાઇડ અને માઇટીસાઇડ, તેમજ કૃમિનાશક એટલે કે નેમેટિસાઇડ્સ તરીકે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. કાર્બામેટ્સમાં આપણે જોઈએ તો પહેલું છે કાર્બાઇલ. બરાબર, કાર્બાઇલનું નામ તમને સાંભળેલું હશે કે વધારે આપણે આનો ઉપયોગ છે બાગાયતો પાકોમાં જાજો કરતા હોય છે. હવે કાર્બાઇલનું જે ટ્રેડ નેમ છે એ પણ તમારે યાદ રાખવાનું છે, કેમ કે તમને જે ગ્રામ સેવકની પેપર છે કે કોઈ બીજા કોઈ ખેતીવાડીનું પેપર છે તો તેમાં તમને ટ્રેડ નેમ પણ પૂછી શકે છે. બરોબર, એવું જરૂરી નથી કે ભાઈ પૂછે, નો બી પૂછે, પણ પૂછવાના ચાન્સીસ રહેતા હોય છે. તો તમારે એ પણ યાદ રાખવાનું છે કે કાર્બાઇલનું જે ટ્રેડ નેમ છે તે છે સેવિન. બરોબર છે, જે વ્યાપારી નામ છે તે શું છે? સેવિન. આ જે કાર્બાઇલ છે તે કોન્ટેક્ટ અને સ્ટોમચ પોઈઝન છે. બરોબર, એટલે સંપર્ક અને જઠર દ્વારા અસર કરતું ઝેર છે. તે આપણે પાવડર ફોર્મમાં, દાણાદાર એટલે કે ગ્રાન્યુલ્સ ફોર્મમાં, તેમજ વેટેબલ પાવડર સ્વરૂપે આપણા બજારમાં મળી રહે છે. અને બાગાયત પાકો જે છે તેના જીવાતના નિયંત્રણ માટે તે ખૂબ જ લોકપ્રિય છે. આપણા કાર્બાઇલનો ઉપયોગ છે તે આપણા એગ્રીકલ્ચર જે પાકો છે તેમાં ઓછો કરીએ છીએ, તેના કરતાં વધુ છે આપણા બાગાયતો પાકોમાં કરતા હોય છે. ત્યાર પછી છે કાર્બોફ્યુરાન. બરોબર, જેનું ટ્રેડ નામ છે ફ્યુરાડાન. બરોબર છે, આ તો તમને યાદ રહી જશે કે કાર્બોફ્યુરાન છે તેનું ટ્રેડ નામ છે ફ્યુરાડાન. તે પ્રણાલીગત એટલે કે શોષક અસર ધરાવે છે, જે ચૂસ્યા પ્રકારની જીવાતો માટે અસરકારક છે. એટલે કે આ કાર્બોફ્યુરાન છે તે સિસ્ટેમિક અસર દેખાડે છે. બરોબર, આપણે અગાઉના લેક્ચરમાં જોયું સિસ્ટેમિકમાં શું થશે? એ પ્લાન્ટ છે તેના આખા પ્લાન્ટમાં તે પ્રસરી જશે આ દવા. બરોબર, હવે કોઈ પણ જીવાત છે જો તેને ખાશે તો શું થશે? તો તે મરી જશે. એટલે કે જે દવા છે તેના મોં દ્વારા તેની અંદર જશે અને તેમાં જે રાસાયણિક પ્રક્રિયા છે તેના જઠરમાં કરશે અને તેને મારી નાખશે. તો આ જે કાર્બોફ્યુરાન છે તે સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ છે, તેમજ તે ચૂસ્યા પ્રકારની જે જીવો છે, જે મોલોમસી છે, વ્હાઇટ ફ્લાય છે, થ્રિપ્સ છે, તે બધા માટે આ અસરકારક છે. આ ઓલ્સો યુઝડ એઝ ધ નેમેટિસાઇડ એટલે કે કૃમિનાશક નેમેટિસાઇડ તરીકે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. કાર્બામેટ્સના અન્ય ઉદાહરણ જોઈએ તો તે છે એલડી કાર્બ, થિયોડી કાર્બ. બરોબર, આ બધા છે તે કાર્બામેટ્સના જ ઉદાહરણો છે. બરોબર, તો કાર્બામેટ્સમાં આપણે ક્યાં જોઈએ? કાર્બાઇલ જોયું, કાર્બોફ્યુરાન જોયું, આલ્ડી કાર્બ જોયું, થિયો કાર્બ છે, એ બધા કાર્બામેટ્સના ઉદાહરણો છે. ત્યાર પછી છે સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ. બરોબર, આપણે અગાઉના લેક્ચરમાં નેચરલ જે ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ હતા તેમાં આપણે પાયરેથ્રોઇડ્સ જોઈ ગયા. બરોબર, એ પાયરેથ્રોઇડ્સ છે તે તેમાંથી મળતા હતા. જે ક્રાઇસેન્થેમમ આપણે ફૂલ છે તેને ડ્રાય કરવામાંથી મળતા હતા. આ જે સિન્થેટિક પાયરેથ્રોઇડ છે તેને આપણે માનવ સર્જિત બનાવવામાં આવેલા છે. જે ક્રાઇસેન્થેમમ જે આપણે ફૂલવાળા જે પાયરેથ્રોઇડ મળતા હતા તેના જેવા જ હોય છે. બરોબર, તેમાં જે એસ્ટરેસ આવેલા હતા તે જ એસ્ટરેસ આમાં આવેલા હોય છે. બરોબર, પણ આ આપણે માનવ સર્જિત હોય છે. જેના ઉદાહરણમાં જોઈએ તો એલેથ્રિન છે, ડેલ્ટામેથ્રિન, પેરમેથ્રિન, સાયપરમેથ્રિન વગેરે એ સિન્થેટિક પાયરેથ્રોઇડ્સમાં આવે છે. આમાં 6 ઇસ્ટરેસ એટલે કે 6 એસ્ટર્સનું મિશ્રણ આવેલું હોય છે. આપણે આગળ પાયરેથ્રોઇડ્સ જોઈ ગયા તેમાં હકીકતમાં 4 જ હતા. કયા હતા? પાયરેથ્રિન 1, 2 અને સિનેરિન 1 and 2. પણ આપણે આ સિન્થેટિક છે એટલે એમાં હજી 2 વધારે ઇસ્ટરેસ આવેલા છે. એ 2 ઇસ્ટરેસ ક્યાં છે? જાસ્મોલિન 1 and જાસ્મોલિન 2. આ હાઈલી ટોક્સિક ટુ ફિશ એન્ડ બીસ છે, એટલે કે જે માછલીઓ અને મધમાખીઓ છે તેના માટે અત્યંત ઝેરી છે.
એક વસ્તુ યાદ રાખજો કે ફિશને મારવા માટેની જે દવા આપણે વાપરીએ છીએ તેને એવિસાઇડ્સ કહીએ છીએ, બરોબર? એ બી તમારે યાદ રાખવાનું છે. આ સિન્થેટિક પાયરેથ્રોઇડ છે તે કોન્ટેક્ટ અને સ્ટોમચ પોઈઝન છે, એટલે કે સંપર્ક અને જઠર દ્વારા અસર કરતું ઝેર છે. અગાઉના જે પણ આપણે ટાઈપ્સ જોઈ ગયા, બરોબર, જે સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સના જે ટાઈપ જોઈ ગયા તે બધા જૂના છે, ઓલ્ડ છે. હવે જે આપણે ટાઈપ જોશું તે નવા સમૂહ છે, બરોબર, હમણાં રિસેન્ટલી એડ થયેલા છે, હમણાં એટલે કે 1 વર્ષમાં નહીં પણ 5-10 વર્ષમાં એડ થયેલા છે, તેના વિશે આપણે વાત કરીએ. તેમાં પેલું છે નિયોનિકોટિનોઇડ્સ, બરોબર, જે ચૂસિયા પ્રકારની જીવાતો માટે અસરકારક છે. નિયોનિકોટિન્સના જે ઉદાહરણ છે એ તમને ખાસ યાદ હશે, બરોબર, તમે અવારનવાર સાંભળેલા હશે કે જેમાં ઇમિડાક્લોપ્રિડ છે, એસિટામેપ્રિડ છે, જેનો ઉપયોગ આપણે વધારેમાં વધારે અત્યારે આપણે જંતુનાશક દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે સ્પિનોસિન્સ, બરોબર, સ્પિનોસિન્સ જે ઈયળો, જે કેટરપિલર્સ આવે છે, જે લાર્વા છે આપણા ખેતરમાં, તેના કંટ્રોલ માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે. તેનું એક પ્રોડક્ટનું નામ આપણે કહીએ તો એ પ્રોડક્ટ આપણે તમે સાંભળેલી હશે, જે સ્પિનોસેડ કરીને આવે છે, બરોબર, તે જ આ દવા છે તેનો આપણે ઈયળો માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ જે સ્પિનોસેડ છે તે કેમાંથી કેમાંથી બનાવવામાં આવ્યું હતું એ પણ તમને પૂછી શકે છે, તો એ તમે યાદ રાખજો. જે આ સ્પિનોસેડ છે તે જે એક્ટિનોમાઇસેટ્સ છે, બરોબર, એમાં પણ એની પ્રજાતિ કઈ છે? સેકેરોપોલિસ્પોરા સ્પિનોસા, બરોબર, સેકેરોપોલિસ્પોરા સ્પિનોસામાંથી મેળવવામાં આવે છે, બરોબર. એક્ટિનોમાઇસેટ્સ એના વિશે પણ આપણે તમને થોડી ઘણી ખબર હશે. જે આપણે આમાં પણ તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે જે આપણે વરસાદ પડે છે, આપણા માટી ઉપર જે વરસાદ પડે તો જે સુગંધ આવે છે ને તે આ એક્ટિનોમાઇસેટ્સ દ્વારા જ આવે છે. આ જે એક્ટિનોમાઇસેટ્સ છે તેની જે પ્રજાતિ છે સેકેરોપોલિસ્પોરા સ્પિનોસા, તેમાંથી આપણે આ સ્પિનોસેડ જંતુનાશક દવા મળે છે. જે એનું વ્યાપારી નામ શું છે? થ્રેસર નામ છે. અને આ સંપર્ક અને જઠર દ્વારા, એટલે કે કોન્ટેક્ટ અને સ્ટોમચ પોઈઝન છે. ત્યાર પછી વાત કરીએ એવરમેક્ટિન, બરાબર. આ જે એવરમેક્ટિન છે તે ગ્રીન હાઉસની જીવાતો માટે અત્યંત અનુકૂળ છે, બરાબર. ગ્રીન હાઉસમાં આપણે આ એવરમેક્ટિનનો ઉપયોગ વધારે કરી શકીએ છીએ. કોના માટે? જે લીફ માઇનર છે, બરોબર, જે પાનખોરીઓ આપણે કરીએ છીએ, સ્પાઈડર છે, તેમજ માઇટ્સ, બરોબર, એકેરિસાઇડ તરીકે પણ આપણે આ એવરમેક્ટિનનો ઉપયોગ કરી શકીએ છીએ. તે સ્ટેપ્ટોમાઇસિસ એવરમિલિટિસ માંથી મેળવવામાં આવે છે, બરોબર. આ બેક્ટેરિયા છે તેમાંથી આપણે આ એવરમેક્ટિન છે એ મેળવવામાં આવે છે. ત્યાર પછીના ઉદાહરણ જોઈએ તો ઓક્સાડાઇઝિન્સ છે, જેનું ઉદાહરણ છે ઇન્ડોક્સા કાર્બ, જેને બજારમાં એવનટ નામે ઉપલબ્ધ છે. ત્યાર પછી છે ફિનાઇલ પાયરાઝોલ્સ, બરોબર, ફિનાઇલ પાયરાઝોલ્સ, જેનું ઉદાહરણ છે ફિપ્રોનિલ, બરોબર. ફિપ્રોનિલનું નામ તો તમને સાંભળ્યું હશે, જેનું બજારમાં શું નામ છે? રીજન, બરોબર, અથવા તો આઇકોન. તેના પછીનું છે કલ્ટાપ હાઇડ્રોક્લોરાઇડ, તે પ્રાણી આધારિત જંતુનાશક છે, જે નિરોટોક્સિનનું એનાલોગ છે. આપણે અગાઉના લેક્ચરમાં જે નેચરલ ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સમાં એક આપણે જોયું હતું કે જે સમુદ્ર જીવ છે તેમાંથી આપણે એક ટોક્સિન મળતું હતું, તે હતું નેરિસ ટોક્સિન, બરોબર. આપણે વાત કરી હતી કે આ કૃમિ જેવું હોય છે તેમાંથી આપણે ટોક્સિન મેળવવામાં આવે છે, અને એ ટોક્સિનનો ઉપયોગ આપણે જંતુનાશક દવા તરીકે કરીએ છીએ. તો આપણે આ જે ટોક્સિન છે તેના જેવું, મતલબ આ જે ટોક્સિન આપણે નેચરલ મળતું હતું તેના જેવું સેમ ટુ સેમ ડુપ્લિકેટ બનાવવામાં આવે છે, જેને આપણે નિરોટોક્સિન એનાલોગ કહીએ છીએ. જે પ્રાણી આધારિત જંતુનાશક છે તેને આપણે કૃત્રિમ રીતના બનાવીએ તેને કાલ્ટાપ હાઇડ્રોક્લોરાઇડ કહીએ છીએ, બરોબર છે. એટલે યાદ રાખજો કે કાલ્ટાપ હાઇડ્રોક્લોરાઇડ છે. હવે તમને એમ પૂછવું હોય કે ઓર્ગેનિક, નેચરલ ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ, તો એમાં નિરોટોક્સિન છે તે આપણે દરિયાઈ જે જીવ છે તેમાંથી આપણે એને મેળવવામાં આવે છે. પણ જો નિરોટોક્સિન છે તે કૃત્રિમ રીતે બનાવવામાં આવતું હોય તો તેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તેને કલ્ટાપ હાઇડ્રોક્લોરાઇડ કહીએ છીએ. તો આજે આપણે કેમિકલ કંટ્રોલના જે લેક્ચર હતા, જે 3 લેક્ચર છે તે પૂર્ણ કરીએ છીએ. આમાં આપણે તમે ડિટેલમાં જે વસ્તુ જોયું છે તેના ઉદાહરણ છે, તેમજ તે સ્ટોમચ પોઈઝન છે, કોન્ટેક્ટ પોઈઝન છે, નર્વ પોઈઝન છે, એ તમારે યાદ રાખવાનું છે. તેમાં જે સાયન્ટિસ્ટ છે કે ક્યારે કોને શોધ કરી હતી, કોને ઇન્સેક્ટિસાઇડલ પ્રોપર્ટી આપેલી હતી, જે જંતુનાશકનો જે ગુણધર્મ છે તે કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો,
તેમજ એ કઈ રીતના અસર કરે છે એ બધું વસ્તુ તમારે યાદ રાખવાની છે. તેના ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના છે. કેમ કે આ વસ્તુ જે કેમિકલ કંટ્રોલ છે એ જરૂરી નથી કે આપણે સરકારી કોઈ ગવર્મેન્ટ જોબના પ્રિપેરેશન માટે પણ નહીં. આપણે કોઈ પણ ફિલ્ડમાં, આપણે એગ્રીકલ્ચર ફિલ્ડમાં છીએ તો આપણે એગ્રીકલ્ચર ફિલ્ડમાં આપણે આ કેમિકલની બધી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ. હવે આના પછી આપણે એક લેક્ચર બાકી રહ્યો છે, તે હવે આપણે આગળ જોઈ લેશું. એટલે પછી જે આપણે એન્ટોમોલોજી સિરીઝ છે તેને આપણે પૂર્ણ કરશું. બરોબર. પછી હજી છે કે ભાઈ આપણે કયા પાકમાં કયું પેસ્ટ આવે છે, બરોબર, એ બધી વસ્તુ પણ છે. પણ એ બધી વસ્તુ આપણે MCQ ની સાથે ભણશું. બરોબર. નકર તમને શું થશે કે તમને યાદ રહેશે નહીં. એટલે આપણે MCQ સાથે તેને ભણતા રહેશું. પણ જે આ IPM છે એ બેસ્ટ છે, કેમ કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાંથી તમે અગાઉ જે PYQs છે, ગ્રામ સેવકના છે કે કોઈ બીજી ખેતીવાડી એક્ઝામના છે, તમે જોશો તો IPM માંથી વધારેમાં વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આપણી જે આ એન્ટોમોલોજીની જે સિરીઝ છે તેમાં જે બે ઉદાહરણો તમને આપેલા છે તે ઉદાહરણો તમને MCQમાં પૂછાઈ શકે છે. અને આટલું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તમને બીજી જગ્યાએ જોવા નહીં મળે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ લેક્ચરને લાઈક કરી દેજો. તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને શેર કરજો. પહેલી જ વાર જો મારી ચેનલમાં તમે આવ્યા હોય અને આ લેક્ચર પહેલી જ વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય કિસાન.